ગુજરાતમાં લોકલ બોડી ઇલેક્શનનું રણસીંગું ફૂંકાઈ ગયું છે. રાજકીય પંડિતો અત્યાર સુધી ભાજપ અને કોંગ્રેસની જંગની વાતો કરતા હતા, પણ આ વખતે જમીની હકીકત કંઈક અલગ જ છે. હવે વાત છે કોંગ્રેસના અસ્તિત્વની. જે કોંગ્રેસ દાયકાઓથી મુસ્લિમ મતોને પોતાની બાપોતી જાગીર સમજતી હતી, આજે એ જ વોટ બેંક કોંગ્રેસની રાજકીય કબર ખોદવા તૈયાર બેઠી છે. મિત્રો, રાજકારણમાં એક કહેવત છે, ભસ્માસુરને જે વરદાન આપે છે એ જ એનો નાશ કરે છે. કોંગ્રેસે વર્ષો સુધી તૃષ્ટિકરણનું જે વરદાન વહેંચ્યું, આજે એ જ તૃષ્ટિકરણના જોરે ઊભી થયેલી નવી પાર્ટીઓ કોંગ્રેસના સુપડા સાફ કરવા મેદાને પડી છે. આજે આપણે વાત કરીશું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના એવા આંકડાઓની કે જે કોંગ્રેસના નેતાઓની ઊંઘ ઉડાવી દેશે. આજે આપણે વાત કરીશું એઆઈએમઆઈએમ અને એસડીપીઆઈ જેવા સંગઠનોની, જેમના મૂળ ક્યાં જોડાયેલા છે એ જાણીને તમે ચોંકી જશો. નમસ્કાર, હું છું લિંકન ઓફ ઇન્ડિયા પર. ચાલો ઇતિહાસના પાના ફેરવીએ. 2021ની એએમસી ચૂંટણીમાં કોંગ્રેસને એમ હતું કે મુસ્લિમ વિસ્તારો તો એમના ખિસ્સામાં છે, પણ પરિણામ શું આવ્યું? જમાલપુર, મક્તમપુરા અને બહેરામપુરા જેવા વિસ્તારો કે જ્યાં કોંગ્રેસનો પંજો વર્ષોથી રાજ કરતો હતો, ત્યાં પહેલીવાર ચૂંટણી લડનાર ઓવેસીની એઆઈએમઆઈએમે 7 બેઠકો આંચકી લીધી અને બાકીની બેઠકો પણ 100થી પણ ઓછા મતોથી હારી હતી. વિચાર કરો, જે મતદારો અત્યાર સુધી ના છૂટકે કોંગ્રેસને મત આપતા હતા, તેમને જેવો અપને વાલી પાર્ટી અને અપને ભાઈજાનનો વિકલ્પ મળ્યો, તેમણે કોંગ્રેસને પછવાડે લાત મારી દીધી. ગુજરાતના એકમાત્ર મુસ્લિમ ધારાસભ્ય પોતાનો જમાલપુર વિસ્તાર પણ ના સાચવી શક્યા અને સ્થિતિ એવી થઈ કે કોંગ્રેસના દિગ્ગજ નેતાઓના ગઢ કંગાલ થઈ ગયા. આ આંકડા સાબિત કરે છે કે મુસ્લિમ મતદારો હવે કોંગ્રેસના સેક્યુલર નાટકથી કંટાળી ગયા છે. હવે તેમને કોંગ્રેસની નરમ લાઈન નથી જોઈતી, પણ તેમને ઓવેસી જેવી ગરમ અને કટ્ટર લાઈન જોઈએ છે. પરંતુ આ વખતે ખેલ માત્ર એઆઈએમઆઈએમ સુધી સીમિત નથી રહ્યો. આ ચૂંટણીમાં એન્ટ્રી થઈ છે એસડીપીઆઈ એટલે કે સોશિયલ ડેમોક્રેટિક પાર્ટી ઓફ ઇન્ડિયા. નામ સાંભળવામાં જેટલું લોકતાંત્રિક લાગે છે, એનો ઇતિહાસ એટલો જ ભયાનક છે. એસડીપીઆઈ એ જ સંગઠન છે જેની મૂળ સંસ્થા પીએફઆઈ એટલે કે પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઇન્ડિયાના તાર આતંકી સાંઠગાંઠ, દેશ વિરોધી કાવતરા અને કટ્ટરવાદ ફેલાવવા સાથે જોડાયેલા હતા અને ઘણા સમયથી આ આતંકી સંસ્થા બેન થયેલી છે. હવે વિચારો, એક બાજુ ઓવેસીની પાર્ટી છે જેના નેતાઓ જાહેરમાં 15 મિનિટ માટે પોલીસ હટાવવાની ધમકીઓ આપીને હિન્દુઓને ઉશ્કેરે છે, અને બીજી બાજુ એસડીપીઆઈ જેવી સંસ્થા છે જેના તાર પ્રતિબંધિત આતંકી વિચારધારા સાથે જોડાયેલા છે. મુસ્લિમ મતદારો પાસે હવે આ વધુ કટ્ટર ઓપ્શન્સ છે. તેવામાં જે મતો અત્યાર સુધી કોંગ્રેસને મળતા હતા, એ હવે આ બે કટ્ટર પક્ષો વચ્ચે વહેંચાઈ જશે. પરિણામ? કોંગ્રેસના સુપડા સાપ અને આ કટ્ટરપંથીઓનો ઉદય. આ બધાની વચ્ચે એક ત્રીજી પાર્ટી પણ છે જે સોશિયલ મીડિયા ઉપર બહુ જ કુદાકૂદ કરી રહી છે, આમ આદમી પાર્ટી. કેજરીવાલની આ પાર્ટીએ 2021માં પણ ગુજરાતમાં બહુ ફાકા ફોજદારી કરી હતી. અમે રાજનીતિ બદલી નાખીશું, અમે ભ્રષ્ટાચાર હટાવીશું, પણ પરિણામ શું આવ્યું? અમદાવાદની જનતાએ એમને એક પણ સીટ ના આપી. મીંડું, શૂન્ય. આ વખતે પણ આપના નેતાઓ મુસ્લિમ વિસ્તારોમાં જઈને મતો માંગવાની કોશિશ કરી રહ્યા છે, પણ ગ્રાઉન્ડ રિયાલિટી એ છે કે મુસ્લિમ મતદારો માટે કેજરીવાલ ન ઘરના કે ન ગાંઠના જેવા છે. ઓવેસી સામે કેજરીવાલનું સોફ્ટ હિન્દુત્વ અને ફ્રી રેવડીનું ગણિત મુસ્લિમ વિસ્તારોમાં ચાલવાનું નથી, એટલે કેજરીવાલ જે મતો કાપશે એ આડકતરી રીતે કોંગ્રેસના જશે. ટૂંકમાં જેટલા વધુ પક્ષો એટલી કોંગ્રેસની હાલત વધુ ખરાબ. અહીંયા આપણે એએમસીની વાત કરી, પરંતુ આ સ્થિતિ આખા ગુજરાતમાં ઊભી થઈ છે. હવે સવાલ એ થાય કે દાયકાઓ સુધી કોંગ્રેસને વોટ આપનાર મુસ્લિમ સમાજ હવે કેમ મોઢું ફેરવી રહ્યો છે? એના મુખ્ય 3 કારણો છે. 1. નેતૃત્વનો અભાવ. મુસ્લિમ મતદારોને લાગે છે કે કોંગ્રેસમાં હવે કોઈ સારું નેતૃત્વ કરનાર નેતાઓ બચ્યા નથી. સાથે જ પાર્ટી ભલે મુસ્લિમોના વોટ માંગતી હોય, પણ ત્યાં મુખ્ય પંક્તિમાં મુસ્લિમ નેતાઓને કોઈ ચાન્સ નથી અપાઈ રહ્યો. બીજું, કટ્ટરવાદનું આકર્ષણ. એઆઈએમઆઈએમ અને એસડીપીઆઈ જેવી પાર્ટીઓ ધર્મના નામે જે રીતે ઉગ્ર ભાષણો આપે છે, એ યુવા મુસ્લિમ મતદારોને વધુ આકર્ષે છે. અને ત્રીજું, યુઝ એન્ડ થ્રો.
વર્ષો સુધી કોંગ્રેસે મુસ્લિમોને માત્ર વોટ બેંક તરીકે વાપર્યા, પણ તેમના વિસ્તારોનો વિકાસ ના કર્યો. આજે જમાલપુર, બેરામપુરા કે દાણી લીમડાની ગલીઓ જુઓ, ત્યાં ગંદકી અને પછાતપણું કોંગ્રેસના શાસનની સાક્ષી પૂરે છે. જ્યારે ઓપ્શનમાં પોતાના ભાઈજાન મળે ત્યારે મુસ્લિમ મતદાર ગાંધી પરિવારને યાદ પણ નથી કરતો. આ જ હકીકત કોંગ્રેસ માટે મોતનો પેગામ છે. મિત્રો, ગુજરાતની જનતા બહુ હોશિયાર છે. તેઓ જાણે છે જ્યારે વિરોધ પક્ષો અંદર લડતા હોય ત્યારે અસ્થિરતા આવે છે. મુસ્લિમ મતોનું આ વિભાજન કોંગ્રેસને તો ખતમ કરી જ નાખશે, પણ સાથે સાથે એ પણ જોવાનું રહેશે કે આ કટ્ટરપંથી તાકાતો ગુજરાતમાં પગ પેસારો ના કરે. ગુજરાત શાંતિ અને વિકાસ ચાહે છે. અહીં 15 મિનિટવાળી ધમકીઓ કે PFI વાળી વિચારધારા લાંબો સમય ટકવાની નથી. પણ એક વાત ચોક્કસ છે, આ ચૂંટણી કોંગ્રેસના અસ્તિત્વનો અંતિમ અધ્યાય હોઈ શકે છે. જે મુસ્લિમોના જોરે તેઓ વિરોધ પક્ષમાં બેસતા હતા, એ જ મુસ્લિમો હવે તેમને ઘર ભેગા કરી શકે છે. તમને શું લાગે છે? શું ઓવેસી અને SDPI કોંગ્રેસને સાફ કરી નાખશે? શું જાતિગત અને ધાર્મિક સમીકરણો ભાજપ માટે રસ્તો વધુ સરળ બનાવશે? તમારી રાય કમેન્ટમાં જરૂર જણાવો અને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો. જય હિન્દ.